આડે તો કહેજો, જાય નહીં. આવા કોરા આપણે માણસો થઈ ગયા છે સાહેબ. આવી આપણે નસીબદાર છીએ કે આવા શિવમ જેવા જે કોઈ લોકો આવી કથાઓ તમને ઘરે બેઠા આપે છે. અને બિલકુલ સવારે જે વાત થતી કે વિચારોથી ક્રાંતિ છે, સાચી વાત ખબર પડી જાય ને, જીવનમાં મજા. અને જ્યારે તમારા જીવન ઊંઘમાં ફોટો હસતો આવે ને, એ સફળતા છે સાહેબ. હમણાં સવજીભાઈનું એક વાક્ય બહુ જોરદાર ચાલે છે કે પૈસાદાર અને ગરીબને શું ફરક? તો કે પૈસાદારને પૈસા સિવાય બધા જ પ્રોબ્લેમ, અને ગરીબને પૈસા સિવાય કોઈ પ્રોબ્લેમ જ નહીં. સમજ પડે છે આખી વાત? મૂળ વાત એ છે કે આજે હું તમને કોઈ ફિલોસોફી મારવા નથી આવ્યો, પણ લાઠી એટલે નાનું ગામ છે. હું પણ બહુ જ નાના ગામમાંથી આવો છું, એક નાની વિચારસરણી હોય, પણ આજે અહીંયા સુરતથી ને બધા શહેરોમાંથી પણ એટલે બધા મિક્સ ક્રાઉડ અહીંયા બેઠું છે. ત્યારે જે વાત હું દરેક જગ્યાએ આખી દુનિયામાં બોલ્યો છું, એ આજે તમને કહું છું. કદાચ જો કામ આવી જાય તો જીવનમાં બેડો પાર થઈ જાય એવી વાત છે સાહેબ. જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે ભગવાને કોઈ પટેલ, વાણિયો, બ્રાહ્મણ, દલિત, મુસલમાન નહોતો, ખાલી મનુષ્ય હતા. અને એ મનુષ્ય જીવન કેમ જીવવું એની વાત ભગવાને કહી હતી. આ વાત આપણને જે ખબર હોવી જોઈએ એ ખબર છે એની. કેમ કે એ વખતે તમારી પાસે એક ફોટો હોય ને મોબાઈલમાં, એ ફોટાનો તમે ફોટો પાડો, એનો બીજો ફોટો, એનો ત્રીજો, એમ 100મો ફોટો પાડો ને, તે જે ઓરિજિનલ ફોટો ને ભૂત જેવો થઈ ગયો. એમ જે જ્ઞાન હતું એ ઓરિજિનલ જ્ઞાન ભૂલી ગયા અને નવું આવે છે. બસ પહેલો નંબર, પૈસા કમાત, ગમે તે કરો, ટોપ પર જાઓ. અને એમાં ને એમાં માણસ સૌથી નીચે જતો રહે છે. 50 જણના ક્લાસમાં 50 છોકરા નક્કી કરે કે પહેલો નંબર લાવવો છે, તો 50 નો આવે? એ તો એકનો જ આવે, 49 નો તો આવે જ નહીં. પણ એ શીખવાડવામાં આવે કે તું મહેનત કર અને પછી જે પરિણામ આવે ત્યાં તું પહેલો નંબર જ છે, કે ઈશ્વરે એના માટે તારો છેલ્લો નંબર લાવ્યો છે. તો મજા છે. પણ આ કોઈ કહેતું નથી. બધું જરૂરી છે. ભગવાને થુવડિયા ના બનાવ્યા તો આપણા ખેતરોની રક્ષા કોણ કરે? આપણે ગુલાબ જોડે જ કાંટા મૂક્યા છે. પણ આપણને સ્કૂલમાં ઊંધું શીખવાડ્યું છે કે સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતું, જન્મ જોઈએ, મૃત્યુ નથી જોઈતું. બાપાનો માલ છે. બાય 1 get 1 ફ્રી છે. એક ખરીદો, એક મફત. તમે જુઓ, તમે તમારા દીકરાને 20 લાખનું બાઇક લાવી આપો, હાર્લી ડેવિડસન, સુખ જ સુખ. ઠોકીને આવે તો દુઃખ જ નહીં. વરસાદ ના આવે તો કે આવતો જ નથી, અને પછી આવે તો કે હવે બહુ થઈ ગયો, જપી જાય. આપણા બાપા નોકર છે. આપણને કશું ગમતું નથી. પણ ભારતનો અધ્યાત્મ, ભારતનું તત્વજ્ઞાન, ભારતના વેદો, પુરાણો, ઉપનિષદની વાતો જે સામાન્ય રીતે અને છેલ્લે ગીતા દ્વારા જે કહેવડાવવામાં આવી, અને એ જો સાહેબ આજે પણ ટચ વુડ છે, અને જો માણસ એમ જીવે તો બધાના પિક્ચર રિલીઝ થાય. મજા છે. મને સમજાવો, આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીને હરખા રૂપિયા આપ્યા હતા ને? હે, કોઈ ભેદભાવ કર્યો હતો? મુકેશભાઈ જલસા છે, અનિલભાઈને હમણાં લોચા ચાલે છે. હે, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, બિચારાને જાહેરાત નહીં મળતી હમણાં. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું છે. આપણી જાતની હરીફાઈ આપણી જોડે. મારી હરીફાઈ કોઈ જોડે છે જ નહીં. ગઈકાલે જ્યાં બોલ્યો સુરત, એનાથી આજે સારું બોલીશ. આજે કાલે જઈશ મંડાર, ત્યાં એનાથી સારું બોલીશ. ધેટ્સ ઓલ. અને ભગવાને પૃથ્વીના સર્જન વખતે કહ્યું હતું કે મનુષ્ય આ તારે કરવાનું છે અને આ મારે કરવાનું છે. તો શું ભગવાને કરવાનું હતું અને શું આપણે કરવાનું હતું એ આપણે ભૂલી ગયા. અને એટલે ભગવાને જે કરવાનું હતું એ બધું આપણે ચાલુ કર્યું, અને જે આપણે કરવાનું હતું એ ભગવાન પર છોડી દીધું. અને એટલે બધું ઇમ્બેલેન્સ, મિસમેચ છે. અને એટલે કોઈ મજામાં નથી, કોઈ સુખી નથી, બધા જ દુઃખી છે. આવા સમયે એક એવી વાત જે ગીતામાં કહી છે, જે ધર્મ ગ્રંથોમાં કહી છે, જે કુરાનમાં કહી છે, બાઇબલમાં કહી છે, કોમન સેન્સની વાત કરું છું. 100 કરોડપતિઓને મળ્યો છું, 100 સાધુ સંતોની પાછળ ફર્યો છું, 450 બાયોગ્રાફી વાંચી, અને મને એટલી ખબર પડી
કે જીવન તો બહુ સરળ છે, એને બહુ ચૂંથવાની જરૂર નથી, જીવવાની જરૂર છે. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. નથી જીવતા આપણે. રહેવા માટે ઘર નતું, અત્યારે બંગલાઓની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. પિક્ચર જોવાના પૈસા નતા, ગુજરાતી ફિલ્મો બનાવું છું. ચોપડીઓ વાંચવાના પૈસા નતા, મારા ઘર કરતા મારી લાઇબ્રેરી મોટી છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. 5 વર્ષ પહેલા ઘરમાં મારી વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે યુટ્યુબ પર. આ શું છે? આ સમય છે. પણ એ સમય કોનો આવે છે ને કોનો જાય છે, એ વાત ભગવાને કહી છે કે હે મનુષ્ય, તારા જીવનની 4 અવસ્થાઓ છે. આ 4માંથી પહેલી ને છેલ્લી તારે કરવાની છે, બીજી ને ત્રીજી મારી પર છોડ દેવાની છે. ગીતામાં કીધું છે, કૃષ્ણ ભગવાન મારા બાપાએ નથી કીધું. 7,500 વર્ષ પહેલા ગીતામાં અર્જુન જેવા સિદ્ધ પુરુષને કહી છે. પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા. સાહેબ, એક સરસ હસવાનો દાખલો કહું. હું હમણાં અમેરિકા ગયો, શિકાગો, તો એક મ્યુઝિયમમાં ગયો. તો મ્યુઝિયમમાં કાચની પેટી હતી આ ડાયસ જેટલી. તો બધા ધોરિયાઓ આમ દૂરબીનથી જોવે, વેરી નાઇસ, વેરી નાઇસ. ચાલુ છે શું? $20 ટિકિટ. મેં લીધી, 1,600 રૂપિયા. કીધું બગાડો, આયા છીએ અમેરિકા, જોઈ લો. તો અંદર શું પડેલું ખબર છે? બધી ધોળી બાઈઓ, પછી છોકરા, કમ બેટા, સી, વેરી નાઇસ, વેરી નાઇસ. મેં જોયું તો અંદર શું પડેલું ખબર છે? તૂટેલા માટલાના 3 ટુકડા. આપણા ઘરે પેલું પાણીનું માટલું ના આવે, એના 3 ટુકડા. પેલા ધોળિયાન કમ વોટ ઇઝ ધીસ? ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો? કીધું ના, આઈ ડોન્ટ નો. એને અંગ્રેજીમાં કીધું, ગુજરાતીમાં કહું. મને કે 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા લાઠીમાં ઘેર ઘેર લોટા છે, 1000 વર્ષ જૂના, સાલી વેલ્યુ નથી. જે સમાજ, જે ગામ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે ને, એ નાશ પામે, અને એની કદી પ્રગતિ નથી થતી. નરેન્દ્રભાઈ અત્યારે 80 કરોડ લોકોને મફત ખવડાવે છે. એનું કારણ કે જે 7,28,000 ગુરુકુળો હતા, એની જે વાત છેવાડા સુધી પહોંચતી હતી, એ આજે પહોંચતી નથી, અને એટલે કોઈ મજામાં નથી. મનુષ્ય જન્મ મળવો એ જ સફળતાનું સૌથી પહેલું પગથિયું છે. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, દારૂ, જુગાર, ડ્રગ્સ વેચવાવાળા જોડે બી હોય, ખરાબ ધંધા કરવાવાળા જોડે બી હોય. પણ એકવાર તમે ઈશ્વરના, તમે મને કહો, ઘરમાં કયું છોકરું ગમે મા બાપને? જે મા બાપનું કહેવું કરે. ક્લાસમાં કયો છોકરો શિક્ષકને ગમે? જે શિક્ષકનું કહેવું કરે. તો ભગવાનને આ પૃથ્વી પર કયો માણસ ગમે? જે એના નિયમોને પાળે. તો એના નિયમો શું છે? ખબર નહીં. અને બધા શિખામણો હાલે છે, આમ કરો ને ઢેકણું કરો ને પૂછડું કરો. થતું નથી. તમને કહે છે તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે, આપણે સાલા વાળ ખેંચીએ, કોઈ થતું નથી. હું આજે તમને સાદી ગુજરાતી ભાષામાં કૃષ્ણ ભગવાને અથવા દુનિયાની જે કોઈ અદ્રશ્ય શક્તિઓએ મનુષ્યને જે કહી હતી, એ વાત કહેવા આવ્યો છું. દાવા સાથે કહું છું, આવનારા 3 વર્ષ, 1000 વર્ષ આમ જીવજો, અને આજની તારીખમાં ડાયરીમાં ઘેર જઈને લખી કાઢજો કે જીવનમાં આટલું આટલું પામવું છે. ના થાય ને તો મારું મોઢું તમારું જૂતું જાહેરમાં કહું છું, રેકોર્ડિંગ ચાલે. કરવું કશું નથી. મને ઘણા પૂછે, સંજયભાઈ તમે કશું નતું ને પૈસા કેવી રીતે કમાયા? બેંક લૂંટી. અમારે શું છે, અમે લાઠીમાંથી આવીએ ને અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે એવી નોટ છે તું. મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. I was literally waited in a hotel for 3 years in my life when I was in college. 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. કોઈ કામ નાનું નથી હોતું. કશું ના કરવું ને એ સૌથી નાનું કામ હોય છે. કરવું કશું. અરે કઈ ના હતા, બાપુની કથામાં આવો, જૂતા બૂતા ગોઠવો, કઈ કચરો પડ્યો તો ઉપાડી લો, આ કરો, પણ કરો તો ખરી. આપણો બી ટાઈમ આવશે. નહીં આવે.
હાથની રેખાઓ ભૂસાઈ જશે, તારો ભિખારી ટાઈમ નહીં આવે. પણ ઈશ્વરે જે નિયમો કહ્યા છે એ તમે પાળશો તો દાવા સાથે કહું કે તમારી જવાબદારી જેને મોકલ્યા ને એની છે. એક વાયર ઉપર 5000 કબૂતર બેઠા હોય છે, કોઈ દિવસ પેપરમાં નથી આવતું કબૂતર પડી ગયા, આવે છે? બચાવી દે. આવો ભગવાન છે. આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય છે, થોડાક મોટા થઈએ દાંત આવી જાય છે, પકડથી ખેંચવા પડે, આવી જાય છે. થોડા મોટા થઈએ આવા લોકો શેઠિયાઓ હીરામાં પૈસા કમાઈને લાઠીમાં સ્કૂલ કોલેજો ખોલીને જાય, ભણવાનો પ્રોબ્લેમ સોલ્વ. માદા થાવ, દાદાનો વડલો હોસ્પિટલો ખોલીને જાય, પ્રોબ્લેમ સોલ્વ. પાણીનો પ્રશ્ન કોક સૌજીભાઈ ધોળકિયા જેવા આવી જાય, તળાવો બનાવી દે, પ્રશ્ન સોલ્વ. આ બધું ઈશ્વર કરે. લગ્ન થઈ જાય, લાયો લાયો, આખા લાઠીમાં ફર્યો, બૈરું લઈ લાયો. આટલી બંગડીઓ પહેરી હોય ને સેથો પૂર્યો હોય ને આગળ હાથ હોય ને વરસમાં છોકરું આવી જાય, ભગવાનની કૃપા. પાછી ઘરમાં એક ડોસી હોય, લાલિયાને ત્યાં લાલીઓ જોઈને મરું એટલે વળી બીજો આવે. કમાવાના ઠેકાણા ના હોય, બૈરાન ખવડાના ઠેકાણા ના, બબ્બે છોકરા થઈ જાય. પછી વ્યાજે પૈસા હોધે, પછી એક દિવસ પેપરમાં આવે, શું થયું? લટકી ગયો. લટકી જ જાય ને. પૈસા ને સેક્સ માટે આ દુનિયામાં નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. અને આ રીઝન શોધવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. કોક દિવસ સાહેબ બધાને કહું છું, દિવસમાં અડધો કલાક શાંતિથી, ક્યાંય ના મળે તો ટોયલેટમાં બેસજો, શાંતિથી વિચારજો કે હું જન્મ્યો કેમ, આ હું હવારથી હાજ સુધી શું કરું છું, ઓફિસ ગયો, નોકરી ગયો, ઘેર એના માટે આવ્યો છું? ના સાહેબ. વોરેન બફેટ, સ્ટીવ જોબ્સ કે સૌજીભાઈ ધોળકિયા જેવા કોઈ માણસોએ એમના શરૂઆતમાં નક્કી નહોતું કર્યું કે આ લેવલે પહોંચશું, પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ કેવી રીતે થાય છે એની વાત કરું છું. કરસન કાકા નિરમાવાળાએ ક્યારે નહોતું વિચાર્યું કે હું નિરમા યુનિવર્સિટી બનાવીશ. સરદાર પટેલને ક્યારે ખબર નથી કે મારી 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે. કે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારે ખબર નહોતી કે મારા હાથે 1100 મંદિરોનું નિર્માણ થઈ જશે. તો આ બધું કેવી રીતે થાય છે? આની વાત બહુ સરળ છે, પણ આપણને કદાચ સમજ નથી પાડવામાં આવી. અને એનું કારણ એ છે કે બહુ જવાબદારીપૂર્વક આજે વ્યાસપીઠ પરથી બોલું છું કે આપણા દુઃખ ઉપર તમે દુઃખી રહો, તમે મજામાં ના રહો, તમે મુસીબતોમાં રહો, એ બધાને ગમે છે, કેમ કે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. પણ હું તમને એમ કહું છું કે તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, એ કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે. લોકો ખેલ બનાવશે, તમાશો બનાવશે. પણ એવા સમયે જીવનની 4 અવસ્થાઓ છે જે ભગવાને મનુષ્ય જાતને કહી દી કે તું આમ જીવ, હું તને બધું જ આપીશ. એ કુરાનમાં બી એ વાત છે, બાઇબલમાં બી એ વાત છે, ગીતામાં બી એ વાત છે. તો આ 4 વાતો કઈ હતી? પહેલું હતું કે મનુષ્ય તારો ધર્મ છે. બીજું તારે પૈસા કમાવાના છે. ત્રીજું તારે પ્રેમ કરવાનો છે, લગ્ન કરવાના છે, બચ્ચાઓ પેદા કરવાના, તારો વંશવેલો ચલાવવાનો છે. અને ચોથું છે મોક્ષ. જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ ઇસ્લામમાં જેને કહે છે કે કયામતના દિવસે અલ્લાહ ઉભા કરી અને હિસાબ કરશે. ધ્યાનથી સાંભળજો સાહેબ, આ 4 અવસ્થાઓ છે જીવનની. પહેલું છે આપણો ધર્મ, બીજું છે પૈસા કમાવાના છે, ત્રીજું છે લગ્ન કરવાના છે, ચોથું છે મોક્ષ. હવે સાંભળજો, આ દુનિયાનો જે બાપ છે સાહેબ, તમે વિચાર કરો, આ સ્ટેજ છે, આને આમ ગોળ ફેરવવું હોય તો કેટલી મોટી મોટર લગાવવી પડે કે નહીં નીચે, હે? અથવા આ આખો આ તંબુ છે એને આમ ગોળ ફેરવવો હોય આખો તો ફરે, અને ફેરવવો હોય તો નીચે કેટલી મોટી હેવી મોટર લગાવવી પડે. તો આ પૃથ્વી કેવી ફરે છે આમ, હે? તો એ ફેરવવા વાળો કેવો હશે ને જોરદાર. તો એની આ પૃથ્વી છે જેને આપણને મોકલ્યા છે. કોઈ દિવસ કીડીઓ વરઘોડું કાઢે છે અમારી માંગે પૂરી કરો, ભાવ વધારી આલો, હીરામ ઓછા પડે? કબૂતરો કોઈ હડતાલ પાડે છે કે રોડ રસ્તા બરાબર નથી?
ક્યાં સાયબેરિયામાંથી પક્ષીઓ ફ્લેમિંગો ઇન્ડિયામાં આવે છે. તમે જુઓ ચક્ર, પેલી ડોલ્ફિન માછલીઓ દ્વારકામાં આવી જાય છે. આ કેવું જગત ચાલે છે સરળતાથી, કોઈ ઝટકા માર્યા વગર. અને આપણે રોજ હવાર ઝટકા. હા, મારી સાથે આવું કેમ થાય? શું થયું? શેર બજારમાં ગયો. આવા સમય સાહેબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ની જે વાત કરવામાં આવી હતી, અને પછી કૃષ્ણ ભગવાને આગળ મનુષ્યને શું કહ્યું કે હે મનુષ્ય, તારે મસ્ત જીવવું હોય, સુખી થવું હોય, હસતા રહેવું હોય, પરિવાર સાથે મસ્ત જીવવું હોય તો એક કામ કરજે, પહેલું ને છેલ્લું તું કરજે. ધર્મ ને મોક્ષ તું કરજે. પૈસા કમાવા ને જીવન સાથી મારી પર છોડી દેજે, કેમ કે મારા હાથમાં છે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે તું કર, આ બે હું કરું. ધર્મ ને મોક્ષ જે આપણે કરવાનું હતું એ ભગવાન પર છોડી દીધું, અને પૈસા કમાવાને જીવન સાથી જે ઈશ્વરના હાથમાં હતું એ આપણે ચાલુ કર્યું. બધું ઇનબેલેન્સ થઈ ગયું, અને એટલે બધા દુખી છે. કેમ કે આ ચારે ચારની વ્યાખ્યાઓ કદાચ આપણને સાચી સમજાઈ નહીં. હું તમને આજે સાચી વ્યાખ્યા કહેવા આવ્યો છું. તમારું હૃદય, તમારી અંદર બેઠેલો ઈશ્વર, તમારી રૂહ, તમારી આત્મા એ સાક્ષી પૂછશે કે આ માણસ બરાબર વાત કહે છે. અને તમે જોજો તમારો ફોટો ઊંઘમાં હસતો આવશે. બાકી તો લગ્નમાં જાય ને 50 તોલા હોનું પહેરે, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં આવે કોઈ દાડ હારો. એમ 50 તોલા પહેરવાથી સારો ફોટો આવે? પહેલું છે ધર્મ. ફરીથી યાદ રાખજો, પહેલું ને છેલ્લું આપણે કરવાનું છે, બીજું ને ત્રીજું ભગવાન પર છોડી દેવાનું છે. અને આ જેણે કર્યું એ તરી ગયા. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી ધર્મ છે. આ ધર્મ નથી, આ તો ઈશ્વર સુધી પહોંચવાના રસ્તા છે. જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. ધર્મ તો બધાનો એક જ હોય. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? આ એક એક વિષય પર એક એક કલાક બોલી શકાય, આજે ટૂંકમાં કહું છું. આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. પેલો તો હારો કેવા બહાર બેઠો બેઠો આપો બેન, અને આપણે તો અંદર જઈને તારાથી કયો છોનું છે? નથી જ છોનું, તારા બાપને બધી ખબર છે. અંદર જઈને એવો ડાયો થઈ જાય, ભમ ભમ બોલે. ભોલેનાથને બધી ખબર છે તે શું ધંધા કર્યા છે. એક પથ્થર એક વાર મંદિરમાં જાય છે ને ભગવાન બની જાય છે. આપણે હાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા પથરા જેવા. બીજી વાત, દુઃખમાં હો, તકલીફમાં હો, કોરોના થયો હોય, રોગ થયો હોય, કેન્સર થયું હોય, કદી ભગવાન પાસે જતા નહીં. ધંધામાં નુકસાન થયું હોય તો ભગવાન પાસે જતા નહીં, કેમ કે એને દિવેલ પીધેલા માણસો ગમતા નથી. પણ મજામાં હો, મસ્ત હો, નવા કપડા પહેર્યા હોય, મજા છે. આ તો આખો હળી જાય, લઈ લે લઈ લે. ભગવાન કે ત્યો જ રે. સાહેબ, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા તો 100 જમા કરાવવા પડે. બેલેન્સ ના બાપા મેનેજર હોય તો ચેક રિટર્ન આવે. આ શિવમ વાળા ગોડા નથી કે અહીંયા કથા કરે છે. આ જમા કરાવી રહ્યા છે. હું અહીંયા એમને નથી આવ્યો, કોઈ ગોળો નથી, ચૂંટણી નથી ઉભો રહ્યો ને વોટ ફોર સંજય રાવલ. પણ કોમર્સમાં કેટલા લોકો ભર્યા છે? કોમર્સમાં એક નિયમ છે ખબર છે? આવે તે ઉધારો, જાય તે જમા કરો. ખબર છે? આવે તે ઉધારો એટલે કોઈ તમારી ઉપર અહેસાન કરે ને તો એ ઉધાર છે, અને જાય તે જમા કરો. તમે સમાજ માટે જે કરો છો ને તમારું જમા થાય છે. આનો નિયમ છે. એટલે ભગવાન પાસે માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માગવા જવું નહીં. બધાનો ઓક્સિજન એક જેવો, બધાના મોબાઈલના તરંગો એક જેવા, બધું જ દેખાતું, બધાનું બ્લડ ગ્રુપ એક જેવું. તો નાત જાત ધર્મ સંપ્રદાય ઈશ્વરે તો બનાવ્યા જ નથી. અને ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક, એમાં ભગવાન લખે છે કે મેં જન્મને આધારે નહીં, કર્મને આધારે માણસની જાતિ નક્કી કરી છે. એમાં આપણે પડવું નથી. પણ પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં.
સોરી ને થેન્ક યુ કહેવા જેવું, ઈશ્વર તારો આભાર, બધા સ્પેર પાર્ટ ઓકે છે, મજા છે. આ પહેલો ધર્મ. બીજો ધર્મ, જેના કારણે આ ભારત દેશનો યુવાન ભટકી ગયો છે, ડ્રગ્સના રવાડે ચડ્યો છે, વ્યસનોના રવાડે ચડ્યો છે, નાની ઉંમરે ઈલું ને મોબાઈલમાં પડ્યો છે. એનો બીજો ધર્મ શું છે ખબર છે? જેને સુખી થવું છે, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગે છે રોજ? હાથ ઊંચો કરો. કઈ સારું કામ છે, બીજા લોકોને પ્રેરણા મળે. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. साला झुकेगा नहीं. साहेब 25 વર્ષથી મંદિર નથી જતો, દીવો નથી કરતો, પણ મારી 85 વર્ષની મારી બાને ઘરમાંથી પગે લાગ્યા વગર બહાર નથી નીકળતો, અને ઘરમાં જઉં ત્યારે એને પગે લાગ્યા વગર ઘરમાં જતો નથી. કોઈના બાપથી ડરતો નથી. સાહેબ, જર્મનીના દેશમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું કે તમે જ્યારે મા બાપને પગે લાગો છો ત્યારે એક જબરજસ્ત એનર્જી પેદા થાય છે અને દુનિયાની બધી બુરાઈઓથી તમને બચાવે છે. સાહેબ, આપણે ઘરડા ઘરો બનાવવા પડે. મુસ્લિમ સમાજ પાસેથી એક સરસ વાત શીખવા જેવી છે. સાહેબ, તમે મુસલમાનોનું એક પણ ઘરડા ઘર જોયું છે? જોયું છે? તાળી પાડો. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ ઘરડા ઘર નહીં બનાવે અને મા બાપને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાય. સાહેબ, તમને કહું છું, મા બાપને પગે ના લાગો તો તમારી મરજી, પણ દીકરા દીકરીઓ એવું કોઈ કામ ન કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કામ કદી કરવું નહીં, નહીતર 35 ટુકડા થાય. તમને ખબર છે પેલો દાખલો ચાલ્યો હતો કે છોકરો સમજી જાય છે જેને આ છોકરીને પેદા કરી છે એ મા બાપની આ નથી થઈ 20-25 વર્ષમાં, તો 5 વર્ષમાં મારી પણ થશે નહીં. એટલે બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. અહીંયા યંગ છોકરા છોકરીઓ બહુ બેઠા છે, તમને મજા આવે એવી વાત કરું. તમે એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ જોતા જ ગમી ગઈ. મને તો છોકરો જોતા જ ગમ્યા. જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી કાળી છોકરી ગમે? કોઈ છોકરો વ્હીલચેરમાં ફરતો, કોઈ છોકરી એમ કહે કે સ્ટીફન હોકિંગ થશે, આ જ જોઈએ. ના ભાઈ ના, જવા દો. દીકરા દીકરીઓ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું કેમ મા બાપને પગે પડવાનું છે. હું પાલનપુરનો વતની છું, ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. વ્યાસપીઠ પર ઊભો છું. અમારી જબાન થોડી ખરાબ હોય પણ મારું દિલ બહુ સાફ હોય. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું, જ્યારે 9 મહિના આપણે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર નથી. અને આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણી માટે લંગોટ, બારોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. આને પહેલી નજરનો પ્રેમ કહેવાય. અને બીજી વાત સાંભળી લેજો સાહેબ, દાવા સાથે કહું છું, આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. સાહેબ, કોક દિવસ મા બાપને કિટકેટ લાવી આલજો 10 રૂપિયા વાળી. કોક દિવસ મા બાપ માટે કાં શર્ટ કે સાડી એમને બર્થડે ની એમને કરજો. આજે પણ સાહેબ મારી બાના કપડા લેવા માટે હું જાતે જઉં છું. મને ગર્વ છે, મોટી વાત નથી. તમને કહું છું, કોક દિવસ મા બાપને ખુશ કરજો, ગળે મળજો, હક કરજો. સૌજીભાઈ તો સરસ કરાવે છે કે મળો ગળે, આવો ચાન્સ નહીં. આમાંથી કેટલા લોકો એમના મા બાપને ગળે મળે? આ લાવો આજે જ લઈ લેજો. આવું સરસ શિવમ વાળાએ બહુ કરોડો રૂપિયાના ખર્ચે આજે આ વ્યાસપીઠ બેસાડી અને આવો પ્રોગ્રામ લાઠીના આંગણે કર્યો છે. મન મૂકીને પૈસા વાપર્યા છે લોકોએ. સમર્થ લોકોને અહીંયા બોલાવીને તમારું મનોરંજનથી માંડી અને જ્ઞાન પીરસવાનું કામ કર્યું છે. ત્યારે આજે આપણે આ વ્યાસપીઠ પર અહીંયા જેટલા લોકો અહીંયા દેખાય છે એ લોકો એટલું, તમે ચાહો છો કે હું લાઠીમાં બીજી વાર આવી કોઈ વાત કરવા માટે આવું, એવું ચાહો છો બધા?
પ્રોમિસ આપું છું કે વર્ષમાં એક વાર લાઠી આવીશ, ગમે તે થઈ જાય. પણ આજે તમે મને એટલે વ્યાસપીઠને, મોરારી બાપુને આપણે એટલું કમિટમેન્ટ કરીએ કે અહીં બેઠેલો દરેક માણસ આજથી મા બાપને પગે લાગશે. અચ્છા, તમે પાછા ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે. હાલો કે વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો, પણ કહેજો કે એક ભાઈ આવ્યો તો એવી કીક મારી છે. સાહેબ, એક વાત દાવા સાથે કહું છું, દીકરીઓ તમને કહું છું, મા બાપથી કશું છુપાવશો નહીં. ક્યાંય જાઓ તો લાઈવ લોકેશન મા બાપને આપીને જજો. બહુ મોટો વિષય છે, પણ બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. આજે આપણે 2 હાથ ઊંચા કરી, અને હું તમારો વાંક નથી, આ સ્કૂલ કોલેજમાં બધું ઊંધું ભણાવ્યું. તમે જુઓ સ્કૂલમાં શું ભણાવે છે, ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. ખરેખર શું ભણાવવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો આપણે 2 હાથ ઊંચા કરી અને આજથી નક્કી કરીએ કે મા બાપ, હા, ધારો કે ઇસ્લામમાં પગે લાગવાની મનાઈ છે, તો જે કોઈ મુસલમાન બિરાદરો બેઠા હાથ ચૂમના, ગલે મિલના, હે ને, આ પણ પગે લાગ્યા બરાબર જ છે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. સાહેબ, તમારા કારણે તમારા મા બાપની આંખમાં એક વાર આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે, લખી રાખજો. નર્કમાં નહીં મળે, સ્વર્ગ તો દૂરની છે. સાહેબ, એક મા બાપ 4-5 છોકરાઓને મોટા કરે છે, અને એ 4-5 છોકરાઓ મોટા થઈને મા બાપને કે તને બોલતા નથી આવડતું, તને ખબર ના પડે, તું ચૂપ રહે, સાલા તારા મોઢામાં દાંત નતા ને ત્યારે તને પેદા કરી અને મોટો કર્યો. સાહેબ, મા બાપને થેન્ક યુ કહેજો કે તમે અમને ભણાયા, તમે અમને જેવા સંસ્કારો આપીને મોટા કર્યા. આ કરજો, મંદિરમાં જવાની જરૂર નહીં પડે. તો આજે આપણે 2 હાથ ઊંચા કરી અને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. કરી શકીએ? કરો ઊંચા સાહેબ, એક ફોટો પાડી લઈએ સરસ, અને કાલે પેપરમાં આપીએ કે મોરારી બાપુને આપણે કમિટમેન્ટ કર્યું છે. પ્લીઝ ઊંચા કરો સાહેબ, અને દિલથી. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ત્રીજો ધર્મ, સમર્થ સાધુ સંતોને, ગુરુઓને પગે લાગે. ટોળામાં જોડે નહીં, ટોળાથી છૂટા પાડે, એને ગુરુ કહેવાય. તમારી 10 ફેક્ટરીઓ કરાવે એ ગુરુ નહીં, પણ તમારો ધંધો ઈમાનદારીથી ચાલે, પ્રમાણિકતાથી ચાલે, સમજાવે, એને ગુરુ કહેવાય. આવા શિક્ષકોને, છોકરા છોકરીઓને કહું છું, સ્કૂલમાં બધા શિક્ષકો સારા ના હોય, પણ જે શિક્ષક તમને જીવન પ્રત્યે બોધપાઠ આપે, એને પગે લાગજો. ગુરુ દેવો ભવ. મારા જીવનમાં 10-15 શિક્ષકો ના હોત તો આજે હું સંજય રાવલિયા ઊભો ના હોત. ચોથો ધર્મ, રોજ કસરત કરો, પાન મસાલા ગુટકા છોડો. જિંદગીનો અસલી નશો નથી ને, એટલે ડુપ્લિકેટ નશા કરો છો. અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે. અને એટલે તો આપણે તો 84 લાખ યોનિની વાત કરી. ઇસ્લામમાં તો એમ કીધું કે એક જ મનુષ્ય જન્મ છે. એના પાછળનો હેતુ એ તો કે અહીંયા મસ્ત જીવીને તું જા. એટલે રોજ કસરત કરો. સાહેબ, 56 વર્ષની મારી ઉંમર છે, 1966 નું મોડલ છું. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ. કોઈને પકડું છોડું નહીં. આ તો કેટલું દૂર છે, ઘણું જ છે દૂર જ. માય કાંગલા જેવા છોકરાઓ પેલા ખેતરમાં ચાળિયા જેવા ઊભા હોય, બટન ખુલ્લા હોય, પાંસળીઓ દેખાય, પહેલી બીજી ત્રીજી. કસરત કરો. પાંચમો ધર્મ, ભગવાને તમને 2 ડબ્બા આપ્યા છે, એક અહીંયા અને એક અહીંયા. ખબર છે ને, હૃદય અને મગજ. હવે તમે જુઓ, સ્કૂલમાં આપણને એક વાર્તા ભણાવતા હતા, સસલા અને કાચબાની. આપણે ભૂલી ગયા. એ કાચબા અને સસલાની શું વાર્તા હતી? આ છે ને સસલું છે અને આ કાચબો છે. જીવનમાં ક્યારે કોઈ નિર્ણય કરવાની વાત આવે, આખી દુનિયા સામે ઊભી હોય, પણ તમારો કાચબો કે ને એ જ કરજો, જીતી જશો. તમે જુઓ, પરીક્ષામાં ચોરી કરે તો આ શું કે, કર કર, આ શું કે, એ ના કરાય. હે, આપણે કોઈ છોકરી કે છોકરો જતા તો મસ્કરી કરીએ, તો આપણું દિલ આ કાચબો ના પડે એટલે ના કરાય. આ શું કે, હો વાંધો નહીં. હે ને, આની નાની રોજ લડાઈ ચાલે છે.
પણ સાહેબ 2000 સેમિનાર કર્યા સમગ્ર વિશ્વમાં, 100 રૂપિયા લીધા નહીં, અને કદાચ 200 સેમિનારમાં લીધા એ પણ સારા કામમાં વાપર્યા. હું કેમ કરું છું? કેમ કે મારો કાચબો કહે છે કે સંજય આ ચાલુ રાખ. મગજ શું કહે છે? થોડા પૈસા લઈ લે, મજા આવશે. પણ એમ થાય કે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતા હતા, આજે તો મજા છે. એટલે કસરત કરો દીકરા દીકરીઓ. હું તો ખરેખર જો ગુજરાતનો સીએમ થવાનો છું, નક્કી કર્યું. તો એક નિયમ લાવવો છે સૌજીભાઈ કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. નરેન્દ્રભાઈ સરસ સ્કીમ લાવ્યા પેલી 5 વર્ષ માટે, ખબર છે ને? આપણે એનો વિરોધ કર્યો. એના પાછળનો હેતુ એ તો કે ઘેર ઘેર આર્મી મેનો તૈયાર થાય, છોકરાઓ 5 વર્ષ માટે બી આર્મીમાં જશે તો જીવનમાં પાછા નહીં પડીએ, ઇઝરાયલ જેવો દેશ બની જશે. આપણે એનો વિરોધ કર્યો. એટલે કાચબાનું કેવું કરો, કસરત કરો, મા બાપનું રિસ્પેક્ટ કરો. ભાઈ બહેનનું સવારે સૌજીભાઈ કીધું પરિવારને સાથે લઈને ચાલવું. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવરણની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. આ બધા ધર્મ છે. આ બધા હિન્દુ હોય, મુસલમાનો, ખ્રિશ્ચનો, બધા માટે આ કોમન છે. અને આ આપણે કરવાનું છે ને આ આપણા હાથમાં છે. બોલો આ કરવામાં કોઈ તકલીફ ખરી? આ તો 5 ધર્મ કીધા, એવી 15-20 નું લિસ્ટ છે. પણ આ ભગવાને કીધું કે તું કર. નમાઝ પડવી, મંદિરમાં જવું, દીવો કરવો, અગરબત્તી કરવી, પૂજા પાઠ, તો ક્રિયાઓ છે. ઈશ્વર સુધી પહોંચવાના રસ્તા છે. જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. પણ ધર્મ બધાના સરખા છે કે મા બાપનું રિસ્પેક્ટ કરો, કાચબો કે કરો, કસરત કરો, વાંચન કરો. આ ધર્મ છે, આપણે કરવાનું. બીજું છે પૈસા કમાવા. હા, એ કહેજો, એની તો ખાસ જરૂર છે. સાલી ભગવાને આ પૈસા કમાવા વિશે શું કહ્યું છે ખબર છે? હે મનુષ્ય, કર્મને વાધિકાર હસ્તે. ગુજરાતીમાં કહું, હે મનુષ્ય, કર્મ કરવું તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. બીજી અવસ્થા એના હાથમાં. એટલે ભાઈ ઉભા થયા તો કોઈ કરવું જ નથી. બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવા કરવું? એટલે એમ નહીં. જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. આ સૌજીભાઈ, ગોવિંદ કાકાના બધા જેટલા ડાયમંડના લોકો છે, દુધાળામાં બેઠા તો બધા અહીંયા હીરા હાલવા આવત. એ તો સુરત જવું પડે, ત્યાંથી ઇઝરાયલ જવું પડે, ધક્કા પાણી તો નીકળવું પડે, મહેનત કરવી પડે. પણ મહેનત કર્યા પછી પરિણામ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. મહેનત તારા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. તો હવે હું તમને વચ્ચેનો એક રસ્તો બતાવું. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો ભગવાને ઈશારો કર્યો છે કે પૈસા કરવા મહેનત તારા હાથમાં. તો મહેનત કેવી રીતે કરવી એ હું તમને કહી શકું. પૈસા કમાઈ જશો એવું ના બતાવી શકું કે તો એના હાથમાં છે. ખબર છે પેલા સ્પીકરો આવે, તમારી આવક 100 ગણી કરી દે, તમારી આવક 10 ગણી કરી દે. એટલે ભાઈ તું તારી જ કરી દે. હે, બોલવાનું બંધ કરી તારી આવક 10 ગણી કરી નાખ. પણ મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો મહેનત કેવી રીતે કરવી તમને અહીંયા ટેટુ બનાવી દેજો આજ ઘેર જઈને. જે કરો તે બેસ્ટ કરો. જે કરો તમે જુઓ, સવારે ઉઠો, એવું નહીં ધંધો, સવારે ઉઠો ત્યાંથી સૂઈ જાઓ ત્યાં સુધીની તમામ ઘટનાઓ બેસ્ટ કરવા. પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય. હે ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા. કોઈ દાડો કીધું એમાં શું ઉઠાડ્યા? અલ્લાહ કેટલાય રાત્રે હુઈ જાય, સવાર ઉઠતા જ નથી. એ ગયો કોઈ માતાજી ઉઠાડી દીધો. મસ્ત બ્રશ કરવાનો 10 મિનિટ, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, મસ્ત નાવાનું. આજ શિવલિંગ, આજ સ્વામિનારાયણ ભગવાન, જળાભિષેક કરવાનો, નખ કાન બાન બધું અપ ટુ ડેટ, મસ્ત નાવાનું. જ્યાં લગ્નનો દિવસ હોય, 2 જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય.
પછી કે ગંધ આવે, હારા તારામાંથી જ આવે છે, બીજે ક્યાંયથી નથી આવતી. તમે જુઓ આજે આયોજન અપ ટુ ડેટ, એલસીડી, સરસ કાર્પેટ, હે બધા ફૂલો, પેલી બાજુ સોફા, આ બાજુ સોફા, બધાનો ડ્રેસ, પેલા બધાનો ડ્રેસ, હે કેવી વ્યવસ્થા, એકદમ સરસ. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનો. 2360 સેમિનાર કર્યા દુનિયાભરમાં, એક પણ સેમિનારમાં 1 મિનિટ મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચું, ऑन टाइम. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूं. आप पावर, जे करो ते बेस्ट करो. परीक्षा आपवा बैठा 3 કલાક પહેલા નહીં જ ઉઠવાનું. આવડે કે ના આવડે. અહીંયા કથામાં આયા, મોબાઈલ બંધ. હું તો ઘણી વાર સ્ક્રીન પર લોકોને જોઉં તો ઘણા લોકો બેઠા બેઠા આમ જ કરતા. તો અહીંયા આવ્યા શું કરવા? ઘેર બેહું તું ને, મોરારી બાપુને ટીવીમાં જોવા હતા. અહીંયા આવ્યો છે લાઈવ. તમે મારા વિડીયો જોયા, તમે એમ કે લાઈવની મજા છે, સામ સામે બેહવાની, આમ ઈલું ઈલું થાય. જે કરો તે બેસ્ટ કરો. તમારું પાકીટ હોય 10ની, 20ની, 50ની, 200ની હોય તો 2000ની લાઈન સરજ હોવી જોઈએ. ચપ્પલ કાઢ્યા તો આમ જ, જાણે ભગવાનની પાદુકા. ગાડી પાર્ક કરો, રિવર્સ કરીને જ ઊભી રાખવાની. રાત્રે 12 વાગે સિગ્નલ બતાવીને જ લેવાનું, એમને વળવાનું. 2 વાગે લીધું, સિગ્નલ બતાવીને ગાડી વાળવાની. જે કરો તે બેસ્ટ કરો. ખાવા બેઠા, અહીંયા ભરપેટ છૂટ છે. જેને જેટલું ખાવું હોય, એક દાણો એઠો મૂકવો નહીં. ઘર હોય કે લગ્ન હોય, એક દાણો એઠો મૂકવો નહીં. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ, હા આવા દો. ભજીયા, સમોસા, કઢીએ ખાય, દૂધે પીએ, પીઝા ખાય, આઈસ્ક્રીમ પી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. તું 251 માં કેટલું ખવાય? થાળી ચાટી જવાની. જે કરો તે તૈયાર થયા, મસ્ત તૈયાર થવાનું. અમેરિકામાં તમે દરિયા કિનારે ફરો ને, 85 વર્ષના બા હોય ને 90 વર્ષના, ચામડી લટકી ગઈ હોય, બુટિયા આટલે લટકતા હોય, બધી ચામડી પર બામ લિપસ્ટિક કરેલી હોય. આમ હેલો, ગુડ મોર્નિંગ, આમ આપણને બાને બચી ભરવાનું મન થાય. અને અહીંયા તો કોઈ 30-35 વર્ષના બહેનને તમે મળો, અમાર તો જીવન પતી ગયું. બેન તમે ઘેર જઈને પ્લગમાં આંગળી નાખી દો, ખોટા જીવો. મસ્ત કરવાનું, જે કરો. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. આ શું આમ આમ બેહવાનું, બરાબર ઝૂકેગા નહીં. 500 રૂપિયા આલ્યા છે. બાજુવાળો કે ચૂપ રહે, કે તું ચૂપ રહે, કે માર ખાશે. સ્મશાનમાં જઈએ, સ્મશાનમાં જ જવાનું, કે સાલું એક દાડ આવવાનું છે. હખણો હેડ. જે કરો તે બેસ્ટ કરો. સાહેબ આ વાત હું બધે કહું છું. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ 4000નું કામ કરતો હતો. મારી સાથે વાળા 3 જણ હજુ વેઇટર છે, અને મારી પોતાની 2 હોટલ છે. આ ઈશ્વરનો જાદુ છે. તમને કહું છું, 10,000 પગાર હોય, 20,000નું કામ કરજો. 1 લાખ પગાર હોય, 2 લાખનું કામ કરજો. કામ ના હોય તો મફત કામ કરજો, પણ બેસી ના રહેતા. કેમ કે કરેલું બેકાર જતું નથી. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું, તારા 2 ખભે મેં 2 ફરિશ્તા બેસાડે છે. બધું લખાય છે. કોણ માને? સીસીટીવી કેમેરા બંધ, હા ચાલુ રાખ, કોઈ છે જ નહીં. તારો બાપ બેઠો જ ઉપર, બધું જ જોવે છે. પથારી ગોળ થઈ જશે. એ 400 રૂપિયામાં 4000નું કર્યું. મારી સાથે વાળા હજુ વેઇટર છે. ઈશ્વરે મને બધું જ આપ્યું, કેમ કે હું 4000નું કામ કર. હા, એક વાત છે, મે બી કે તમારો શેઠિયો તમને એનો બદલો ના આપે, પણ તમે જે જમા કર્યું છે એ બેકાર જતું નથી. માટે જે કરો તે બેસ્ટ કરો. અહીંયા લખી કાઢો. ચપ્પલ કાઢીએ, રાત્રે હુઈ જઈએ, પથારીમાં એક સોલ ના હોવો જોઈએ. તૈયાર થઈએ, લિપસ્ટિક, આઈબ્રો બધું કરવાનું બેસ્ટ. પણ તકલીફ શું થઈ? આ બધું બેસ્ટ કરવામાં માણસ ડુપ્લિકેટ જીવતો થઈ ગયો. અહીંયા વચ્ચે તમને એક નાનકડી બીજી વાત કરી દઉં. આપણા ત્યાં એક પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ બહુ ચાલે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય ને બધું ચાલે. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ, હસબન્ડ વાઈફ લગ્નમાં જાય, કેવા તૈયાર થઈ જાય. હું સવારે જોયા હતા, અહીંયા બધી બહેનો એવી સરસ તૈયાર થઈને આવેલી, લગ્નમાં નહીં થઈ હોય.
એમના હસબન્ડ બી આમ જબ્બો લેગો ઉપર કોટી બોટી આમ બધા સરસ આમ આવતા હતા ને જાણે એમના દીકરાના લગ્ન હોય. બહુ ખુશીની વાત છે. ધાર્મિક પ્રસંગો આમ જ કરવા જોઈએ. લગ્નમાં જાય ને તો ઘણી વાર તો આપણી વાઈફને જોઈને એમ થાય મારું બેરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે જનરલી. એ જ 2 વર્ષથી ઉદા કલરનો ગાઉન પહેરે, આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર જાય એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય ભાઈ ઘરે આવે તો નવા કપ રકાબી હો પેલા કાઢે, અને આપણે હાલા તૂટેલીમાં પીતા હોય. સંજય ભાઈ આવે તો આખા ઘરમાં નવી ચાદરો, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. મારા લગ્ન થયા ને મારી વાઈફને પલ્લવીને મેં કીધું રોજ ઘરમાં નવા કપડા પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ થતા નથી. બોલો 32 વર્ષથી હજી મેં બદલી નથી, એ જ રાખી છે. આ હસબન્ડ વાઈફ ના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંધાતા રહે ને. બહેનો, તમારા લગ્નની પેટીની સાડીઓ પહેરી લેજો, નહીતર એની ગોદડાની ખોળોય નહીં બને. હું તો મારા લગ્નનો સૂટ ઘણી વાર પહેરીને હોઈ જવું હો, એવું ફીલ આવે ને જોરદાર. સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જો ગમે તો જોરદાર તાળી પાડજો. તમારું હૃદય કહે છે કે સાચી વાત છે. શું વ્યાખ્યા છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આનાથી બીજી કોઈ વ્યાખ્યા જ નહીં. ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા થાય તો કરી નાખજો, અહીંથી થવું જોઈએ. ઘણા સિગરેટ પીએ, છોડવી છે પણ છૂટતી નથી, મરી જાય ને. એટલે સિગરેટ નથી છોડી શકતો. દિવસની 10 ચા પીતો તો એક જ દાળ છોડી દીધી, કાલથી નહીં જોઈએ, નથી પીતો. તો માથું બાથું દુખતું જ નથી. છે કે નહીં એ જ ખબર નથી. જે કરો તે બેસ્ટ કરો. પણ મારે રામકથા કરવી છે, ઈશ્વરે મને પૈસા આપ્યા છે તો એ પુણ્ય છે. પણ મારે કોકને બતાવી દેવા કરવી છે તો એ પાપ છે. મારે મંદિર જવું છે, નમાઝ પઢવી છે કે મારે ઉપરવાળાનો આદેશ છે તો એ પુણ્ય છે. પણ મારે ગામને બતાવવા કરવું છે તો એ પાપ છે. મારે દીકરીને 50 તોલા સોનું આપવું છે તો એ પુણ્ય છે. પણ બીજાએ 40 આલ્યું હતું મારે બતાવવા 50 આપવું છે તો એ પાપ છે. એટલે એ વિષય જુદો છે. પણ આ બીજી વાત છે પૈસા કમાવાની. એમાં શું છે? પરિણામ તો ઈશ્વરના હાથમાં છે. મેં ડાયમંડના ધંધામાં 93માં એટલું મોટું નુકસાન કર્યું. ખૂબ હોશિયાર હતો. એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. ઉભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે, હે ને? એટલે ગભરાવું નહીં. સો મસ્ટ ગો ઓન, ચાલુ રાખવાનું. ઘણા બધા લોકો મને મેક્સિમ ધંધામાં નુકસાન છે, સ્ટાર્ટઅપ પડશે. પણ ધંધામાં એક વાત યાદ રાખજો, વ્યાજે પૈસા લઈને ધંધો કરવો નહીં. અને બીજી વાત, આખું ગામ જેમાં પૈસા કમાતું હોય પણ તમને ખબર ના પડતી હોય તો એમાં પડતા નહીં, તો પથારી ગોળ થઈ જશે. આખું ગામ જેમાં કમાય પણ આપણને સમજ ના પડે તો એમાં પડવું નહીં. આપણને જે પડે, ભગવાને જેના માટે મોકલ્યા છે કરવું ને એમાં રહેવું ખુશ. બધાની જરૂર છે. પાન મસાલા છોડી દેશો તો બિચારા પાનના ગલ્લાવાળાનું ઘર કેમનું ચાલશે? હે, ચિંતાનો વિષય નહીં. બધા દારૂ છોડી દેશે તો વેચવાળાનું ઘર કેવી ચાલશે? આપણે એમાં પડવું નથી. પણ ધર્મ આપણા હાથમાં છે, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ જે કરો તે બેસ્ટ કરો. અને એટલે એક શબ્દ છે ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ ક્યાંથી આવ્યો? ઈશ્વર ઉપરથી. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો જેને તમે નસીબ કહો છો. સાહેબ, 2 પ્રકારના લોકો, એક લઈને જન્મે અને એક બનાવે. કે પેલાનું જમા હતું એને મળ્યું છે અને આપણે જમા કરવાનું છે તો આપણને મળશે. આ એનો કાયદો છે. માટે મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ મહેનત કેવી કરવાની? બેસ્ટ કરવાની. સૌજીભાઈ તો ઘણીવાર એમ કે આપણે કચરો એવો કાઢવો કે આપણા જેવો કોઈ કચરો ના વાળી શકે. એમાંય નંબર 1 રહેવું.
જે કરો, તમારી ઓફિસમાં એક બાવું ના આવવું જોઈએ, તમારી એક ફાઇલ રમણ ભમણ ના પડેલી હોવી જોઈએ, એક કુંડું મરી ગયેલું ઓફિસમાં ના આવવું જોઈએ કે ઘરમાં ના આવવું જોઈએ. જે કરો તે બેસ્ટ કરો. એટલે પહેલું ભગવાનના હાથમાં, બીજું આપણા હાથમાં નથી. આપણા હાથમાં, આ ભગવાનના હાથમાં છે, પણ બેસ્ટ કરવું આપણા હાથમાં. ત્રીજી વાત, જીવન સાથી કુછ કુછ હોતા હૈ. આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? કુરાનમાં બી કીધું છે, ગીતામાં કીધું છે. શું કીધું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું આપણે. મને સમજાવો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. હેલો, ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો રહે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, ત્યાં 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. મા બાપે લાઠીમાંથી મોકલ્યા હોય કે છોકરા સુરત જાય, અમદાવાદ જાય. મા બાપ પૈસા કરીને ત્યાં મોકલે કે છોકરા ભણશે, સીએ થશે, MBA કરશે, કોલેજ કરશે, કમ્પ્યુટર, ને ત્યાં જઈને આ પ્રેમ ચાલે. કોઈ વાર આઈ સાહેબ આ વિષય પર 2-2.5 કલાક બોલવાની જરૂર છે. છેલ્લા 5 વર્ષમાં 3000 લોકોને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. એની આખી ચોપડી હું લખી રહ્યો છું. અલા, અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે? પછી બાઇક લઈને જતો ને પડી જાય કે ડેમેજ થઈ ગયો, અલા ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની પથારી ફેરવી નાખે. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. 1 મિનિટ બગાડતા નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, સરસ લોકોના કોન્ટેક્ટમાં રહો, યોગ્ય સમય મળે પરણી જવાનું. ના ના, લગ્ન તો થવું જોઈએ. ના ના, મને તો કોઈ આઈ લવ યુ કહેવું જોઈએ. 8મા 9મામાં ભણતા છોકરા છોકરીઓ આજે એ લેવલે પહોંચ્યા છે. મારી પાસે એવા એવા કિસ્સા આવ્યા છે, તમને હાલ કહું ને તો તમારા કાનમાંથી લોહી નીકળવા માંડશે. તમને ખબર નથી સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, પણ અમારા મા બાપે અમને કહ્યું હતું, ગીતામાં કહ્યું છે, કુરાનમાં લખ્યું છે કે તારા જન્મ સમયે તારું જોડું મેં બનાવીને રાખ્યું છે, તારો જીવન સાથી નક્કી કરીને રાખ્યો છે. એ છોકરા છોકરીઓ અમદાવાદમાં પ્રેમ કરવા બગીચામાં જાય, પછી અંધારું થાય એટલે બગીચામાં જાય, તો હું જોવા જઉં. આમ કરીને જોઉં તો છોકરો ને છોકરી એકબીજાનો હાથ પકડે, બાંકડા પર બેસે, કાં તો ઝાડ પાછળ જઈને શું કે ખબર છે? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું. હો, આ બકાઈ જ જાય. છોકરો ને છોકરી તમે જુઓ કેવી સરસ આપણે બેવકૂફીઓ કરીએ છીએ. 2 સ્વતંત્ર વ્યક્તિઓ હોય છે, બંને એકબીજાને ગુલામ બનાવે છે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે. દીકરા દીકરીઓ, કેરિયર બનાવો, બોડી બનાવો, યોગ્ય સમય મળી જાય, મા બાપ કે પરણી જવાનું, અને પછી એટલો પ્રેમ કરવાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર પડે. છોકરો છોકરીને શું કે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી 2 હીરાન વેપારી ભેગા થાય? તમારે મને માલ વેચવાનો, હું તમને વેચીશ. તમારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. મોટો વિષય છે, પણ જીવન સાથી નક્કી હોય છે. અને સૌથી વધુ છોકરા છોકરીઓના જો કેરિયર બગડતા હોય તો આ માત્ર આના કારણે બગડે છે કે એમને એમ છે કે હવે આ છોકરો મને ના પાડશે, છોકરી ના પાડશે. એટલા બધા ખરાબ પ્રસંગો અમારી ઓફિસ પર આવે છે રોજના. સૌજીભાઈ 5 કેસ આવે છે, અને એમાં સુસાઇડ સિવાય કોઈ રસ્તો નથી હોતો. દીકરા દીકરીઓ, આપણે આ દુનિયામાં આના માટે નથી આયા. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો. આ ભરોસો રાખજો અને આ ચક્કરોમાં પડતા નહીં, અને એમાંય મા બાપના વિરુદ્ધમાં જઈ અને કદી કોઈ પગલું ભરતા નહીં, નહીં તો 35 ટુકડા થવાના છે. એટલે
જીવન સાથી નક્કી છે. હું મજાકમાં ઘણીવાર હમણાં મને 2-3 જણા યાદ કરાવતા હતા મારા જીવનની વાત. હું બધે કહેતો હોઉં છું કે મારી કોલેજમાં એક બહુ સરસ છોકરી હતી, મને બહુ જ ગમતી હતી, પણ મારી સામે જોવે જ નહીં. એકવાર મારો હાથે અડી ગયો તો આવી મજા મને બી, પણ એ છોકરી એટલી ગુસ્સાવાળી, આમ શું છે ને ક્યાંથી આવી જાઓ છો, પણ હતી સરસ. પછી જ્યારે મારી સગાઈ કરી, અમારે બહુ ઝઘડા થયા. પછી મારી સગાઈ નક્કી થઈ. બાપુજીને કીધેલું તમે જ્યાં કરો ત્યાં જ કરવાનું, જીવન સાથી નક્કી છે, આપણે કોઈ છે નહીં, અને હતું નહીં. અને હું જ્યારે છોકરી જોવા ગયો ને ત્યારે પેલી છોકરી જ પાણી લઈને આવી, જેની જોડે હાથ અડી ગયો તો ને એ જ આ બેઠી. 35 વર્ષ થયા, હજી એની એજ છે. સાહેબ, લગ્ન એટલે શું ખબર છે તમને બધાને? તમને ખબર છે આ ડિવોર્સ, આ છૂટાછેડા, આ તલાક, આ શબ્દો 10,000 વર્ષના ઇતિહાસમાં ભારતના કોઈ ધર્મગ્રંથમાં છે જ નહીં. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય. આ લખ્યું છે, મારા હાથમાં છે. જે મને એની જોડે મસ્ત જીવવું એ આપણા હાથમાં. અમારા એક પ્રોફેસર છે, સરસ વાત કરું. એમની વાઈફ એટલી કજિયાખોર ને રોજ ઝઘડા કરે. તો એક દિવસ હું એ સાહેબના ઘરે ગયો ને, સાહેબે મને બહુ સીધો કરેલો, એટલે બહુ ખરાબ છોકરો હતો, પણ એમણે મારી બધી બુરાઈઓ કાઢીને એક સરસ સંજય રાવલ બનાવ્યો. તેમની વાઈફ એમને ગમે તેમ બોલે. મેં તો સાહેબ આ બૈરું આટલું બધું બોલે, હેડો આજે બંધ કરીને મારીએ. એમ કે નહીં સંજય ભાઈ, ऐसा नहीं करते. मैं तो अभी कजियाखोर बहरी तुमने रोज गमे तेम बोले. तो साहब शू के खबर है, देखो संजय भाई, जब भगवान ने इस औरत को बनाया, इस कजियाखोर औरत को बनाया, तो सोचा इसको कहां भेजूं, तो मेरे पास भेजा. मैं इसे नाराज नहीं कर सकता. લગ્ન એટલે શું સાહેબ? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ, અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. આ સમજણ તમારામાં દીકરા દીકરીઓ આવી જાય, બેડો પાર થઈ જશે. બાકી તો હિન્દી પિક્ચરો જોઈ ફોરેનના પૈસા લાગે છે, અને આ દેશનું યુવાધન બરબાદ કરવાનો આખો પ્લાન ચાલી રહ્યો છે. હીરો હિરોઈન પિક્ચરમાં જો બગીચામાં જ્યાં ગીતો ગાય, ખબર છે? કોઈ બી હીરો હિરોઈન તમે જો બગીચામાં જ્યાં ગીતો જ ગાય. હું ને મારી વાઈફ 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો. મેં તો હલા અને હવે આપણને કેમ નહીં આવતું? ઉલ્લુ બનાવવાની બધી વાતો છે સાહેબ. જીવન સાથી નક્કી છે. અને અહીંયા યંગ છોકરા, મને બહુ ખુશી છે. સવારે સબ્જી બી કહેતા કે યંગ લોકોએ આવી બધી વાતો, આજે બધું યંગ યુથ વધારે દેખાય છે. તો જેના લગ્ન પહેલી વાર બાકી છે એને એક સરસ વાત કહું. પહેલી વાર કેટલાના બાકી છે? હા કેવું પૂછે તમે? ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવા એની રીત બતાવી દઉં. કદી ઊંધા નહીં પડો. એકવાર રાજા લાઠીમાં ફરવા નીકળ્યા. લાઠીના રાજા. તો એના આખા લાઠીમાં શું જોયું? આપણે મેળામાં જઈએ તો ખબર પેલું તીર આવે, પેલું બોર્ડ આવે, એક ગોળ પછી બીજું ગોળ, આમ 6 ગોળ હોય. તમે વચ્ચે તીર મારો તો ઇનામ મળે, ખબર છે? એરો બોર્ડ કહેવાય. તો બધે વચ્ચોવચ્ચ તીર, મંદિર, મસ્જિદ, સ્કૂલ, લીમડાના ઝાડ, બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા કેલા કોને કર્યું? તો ઘનશ્યામભાઈ કે સાહેબ એક ગાડો છે. તો કે બોલાવો. તે ગાડો આવ્યો. શું છે? કે આ ત્યાં કર્યું, ડાબા હાથથી. આંખો બંધ કરીને કરું તોય વચ્ચે આવી જાય. રાજા કે જોરદાર કહેવાય. હો કે એકદમ બોર્ડમાં વચ્ચોવચ્ચ. તો કે કરીને બતાવો. આ જ મેદાનમાં ભેગા કર્યા. રાજા કે વચ્ચે આવશે તો 1 લાખ ઇનામ, ને વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. બોલો કે કાપી કાઢજે. બોર્ડ મૂક્યું. બધા આમ કરીને જોવે. પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ, પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ, ઠેકાણું નહીં પડે. મોરલ ઓફ ધ સ્ટોરી. બ્લાઇન્ડમાં રમવાની મજા છે. સમજ પડી ગઈ? अक्लमंद को इशारा काफी है.
ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? જે મળે એની જોડે સરસ રીતે જીવવું એ આપણા હાથમાં છે. થવા ન થવા રહેવું બધું ઈશ્વર આધીન છે. ચોથી અને છેલ્લી વાત, મોક્ષ. બધું છોડી દો, સંસાર બેકાર છે, સંસાર ટોપ છે. આપણે તો રોજ જન્મ લેવો છે, રોજ વેઇટર બનીને મર્સિડીઝ લાવવી છે, મહેનત કરવી છે, મસ્ત જીવવું છે. પણ મોક્ષ એટલે શું? સાહેબ, આ વાત આજે લઈને જજો ઘરે. ઇસ્લામમાં જેને કયામતના દિવસે કીધું કે અલ્લાહ તને બધું આ આપી દેશે, આ આપી દેશે. હિન્દુ ધર્મમાં કે તારો બધામાંથી છુટકારો થઈ જશે. છેલ્લી વાત, મોક્ષ એટલે શું? સંત બેઠા છે, ગુસ્તાખી થાય તો માફ કરજો. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી ખિસ્સામાં મરણ પથારીએ પડે અને ખાલી 270 રૂપિયા 565 રજવાડા પાસેથી 1 કરોડ લીધા હોત ને તો 565 કરોડ સરદાર પટેલ પાસે હોત. એક બંગલો લીધો તો 565 પેલેસ હોત. એ સરદાર પટેલ 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને એ સરદાર પટેલ મરણ પથારીએ હોય અને ખિસ્સામાં ખાલી 270 રૂપિયા હોય, અને એ પણ મણીબેનને એમ કે મણી, એમની દીકરી એમની સેક્રેટરી હતી, કે મણી હું મરી જાઉં ને તો 270 રૂપિયા સરકારમાં પાછા આપી દેજે, અને તોય 3000 કરોડનું પૂતળું બનાવવું પડે ને. આને મોક્ષ કહેવાય, આને મોક્ષ કહેવાય. ગાંધીજી, આજે લોકો ગાંધીજી વિશે ગમે તેવી ત્રણ પૈસાના લોકો વાતો કરે છે. જેના છોકરાના 5 વાર કપડા બદલાતા હતા જોનિસબર્ગમાં, એને આ દેશની આઝાદીથી કોઈ લેવા દેવા નથી. એ ગાંધી. આજકાલના ઘણા છોકરાઓ કે ગાંધી આમ ને ગાંધી આમ કર્યું. ભાઈ સાંભળ, તું એક પોલીસ વાળાને સામે નથી બોલી શકતો ને, તને ગાંધીનું નામ લેવાનો અધિકાર નથી. આ ગાંધી 5 ટાઈમ કપડા બદલાતા બધું છોડીને દેશમાં આવ્યો. ખાલી નીચે ધોતિયું, ઉપર છૂટું કપડું. ઇંગ્લેન્ડ જવાનું આવ્યું આઝાદી વખતે, ત્યારે ત્યાંના વાઇસરોએ સૂટનું કપડું મોકલ્યું અને કીધું કે ગાંધી આ ધોતિયું બોતિયું પહેરીને તું લંડનમાં આવે નહીં ચાલે, સૂટ પહેરીને આવજે. છતાંય આ દેશનો ગાંધી ખાલી ધોતિયું પહેરીને ગયો. સાંભળજો સાહેબ. અને ધોતિયું પહેરીને ગયો ત્યારે પેલા વાઇસરોએ પૂછ્યું કે વેર ઇઝ યોર સૂટ, વેર ઇઝ યોર ક્લોથ્સ? ગાંધી, તારા કપડા ક્યાં છે? ત્યારે દેશનો ગાંધી જવાબ આપે છે, યુવાનો, કે મારા નહીં, મારા આખા દેશના કપડા તો તમે ચોરીને લઈ ગયા છો. આ પાવર વાળો ગાંધી, એના ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે અહીંયા એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ મોક્ષ. અને મારી સંજય રાવલની સ્પેશિયલ વ્યાખ્યા તમને કહું, આજે જ મોક્ષ મેળવવાની વાત, ગઈકાલ આવતીકાલ પર વાત જ નથી. તમારી પાસે 25-50 હજાર રૂપિયા ભેગા થાય ને, અને તમારા જ હોય, 1,00,000 2 લાખ તમારા જ હોય, 10,000 તમારા જ હોય, લોન બાકી ના હોય, કોઈ માગતા વાળો ના હોય, અને મોક્ષ જોઈતો હોય ને, કયામતના દિવસે અલ્લાહ સૌથી પહેલા તમારો હિસાબ કરીને કે ચલ દોસ્ત, તને આ બધું જ આપ્યું. તો એક કામ કરજો, આ 25-50 હજાર લાખ લઈ અને ગામડામાં જજો. જ્યાંથી તમે સુરત કે મોટા શહેરોમાં આવ્યા છો, એ તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ અપાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું મર્સિડીઝમાં ફરું અને મારી બેન ભાડે રહેતી, મારી બેન પાસે સ્કૂટર ના હોય, મારો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે. આ ભાવ પેદા થાય ને, અને મોક્ષ કહેવાય. તમારી બંગલાઓની સ્કીમો ચાલતી હોય અને આપણી બહેન દીકરી કુંવાસી ભાડે રહેતી હોય, લાનત છે આપણી સ્કીમોને. આ ભાવ પેદા થાય ને, એને મોક્ષ કહેવાય. બહુ નાના માણસો હોઈએ, 10,000 20,000 કમાતા હોઈએ, કોક વાર બહેનને જઈને 500-1000 રૂપિયાની વસ્તુ આપી આવીએ ને, બોસ, જીવતા મોક્ષ. ખાલી આ જગત છે ને, સ્પંદનોનું જગત છે. ઓક્સિજન દેખાતો નથી, ગુરુત્વાકર્ષણ દેખાતું નથી, મોબાઈલના તરંગો દેખાતા નથી. એમ તમે કોઈને આવી રીતે કરેલું કામ
દેખાતું નથી, પણ એના વાઇબ્રેશન જબરજસ્ત હોય અને એક સામાન્ય માણસને અસામાન્ય બનાવી દે છે. આને કહેવાય મોક્ષ. એટલે ભગવાને કહ્યું કે આ પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દઈએ. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે તું કર, આ બે હું કરું. બોલો આપણી પથારી ફરે કે ના ફરે? હું હમણાં લાઠી આવતો હતો ત્યારે ભગવાન મને રાજકોટ હાઈવે પર મળ્યા. મને કે ક્યાં જાય છે? મેં કીધું લાઠી. મેં કીધું કેમ? મેં કીધું બાપુની કથા છે. પછી હમણાં હું સાંજે નીકળ્યો તો અહીંયા પેલા તળાવ પાસે પાછા ભગવાન મળ્યા. મને કે ક્યાં જાય છે? મેં કીધું લાઠી. મને કે કેમ? મેં કીધું આજ તો મને વ્યાસપીઠ પરથી બોલવાનો ચાન્સ મળ્યો. તો કે તું શું બોલશે? મેં કીધું એક જ વાત છે ભગવાન, જેને જુઓ ને બધા દિવેલ પીધેલા. જીવનમાં મજા નથી. મેં તો બધાને કેમ આવું છે? ત્યારે ભગવાને મને જે વાત કહી એ ગીતાનો શ્લોક છે, કુરાને શરીફની હદીસ છે. શું કહ્યું ભગવાને મનુષ્યને? तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ ભગવાનનો જાદુ છે. એ કહે છે તું ધર્મ અને મોક્ષ માટે મહેનત કર, પૈસા કમા અને જીવન સાથી મારી પર છોડી દે. સાહેબ, દુનિયાની કોઈ પણ બાયોગ્રાફી વાંચી લો, ચાર્લી ચેપ્લિનની હોય, નેલ્સન મંડેલાની હોય, કોઈની પણ હોય, આ એક જ થિયરી કામ આવે છે. બાકી માઇકલ જેક્સન કદાચ એના જેવો ન ભૂતો ન ભવિષ્યથી આવો માણસ પેદા નહીં થાય. એ નાચવા આવે ને તો લાખો લોકો સુસાઇડ કરી દે. એટલો પાવરફુલ માણસ, ખુશી ના મારે. એને 100 વર્ષ જીવવું હતું તો એની બાજુમાં એક પ્લેન રાખતો, બીજું પ્લેન, એકમાં એને એક પ્લેનમાં 50 હૃદય, 50 ફેફસા, 50 કિડની, 50 માણસોનું લોહી, 10 ડોક્ટરો હાજર કે 100 વર્ષ જીવવું છે. 48 વર્ષે માણસ મરી ગયો. મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય. બોસ, જીવી લો આજ ને જીવી લો. આવતીકાલ એટલે કાલ, ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, અને બે કાલ વચ્ચે છે આજ. અને જેને આજને જીતી એનું કાલ કે દુઃખમાંથી કદી સુખ ઉગતું નથી. એટલે ધર્મ અને મોક્ષ માટે મહેનત કરવાની, પૈસા કમાવાને જીવન સાથે ઈશ્વર પર છોડી દેવાના. વાજપેયી સાહેબે લગ્ન કર્યા? અટલ બિહારી વાજપેયી સાહેબે ના કર્યા. રાહુલભાઈએ કર્યા? મધર ટેરેસાએ કર્યા? આપણે આમાં પડવું નથી. તમે જોજો સાહેબ, બહુ લાંબો વિષય છે, પણ એક વાત હું સમજી ગયો છું કે ટચ વુડ ઈશ્વરે જે વાતો કરી છે એ જેને પાળી છે એનો બેડો પાર થઈ ગયો છે. જે નથી પાડતી એ હાથમાં મસાલા લઈને ફરે છે, કીક લાગતી નથી. અહીંયા લગાવતન પાછળ છોકરાઓ મળે છે, સાહેબ રસ્તો નથી દેખાતો, ધંધો શું કરવું, સ્ટાર્ટઅપ શું કરવું, નાનો ધંધો તો બંધ થઈ ગયો છે, આમ છે. કેટલી ફરિયાદો, પણ આ 4 નિયમો કોઈ પાળતું નથી. પોતાના માટે જમા નથી કરાવતું. જીવનમાં કશું બેસ્ટ કરતા નથી. સ્ટીવ જોબ્સના એપલ ફોન કેમ વેચાય છે ખબર છે? જ્યારે એની કંપનીમાંથી એને કાઢી મૂક્યો ને ત્યારે કેલિગ્રાફિક લેંગ્વેજ શીખ્યો, અને એ લેંગ્વેજના કારણે આજે એપલ વેચાય છે. પણ એ નવરો ના બેસી રહ્યો, મને કંપનીમાંથી કાઢી રાખ્યો તો ઘરે જતો રહ્યો, અને ફરીથી એ જ કંપની એને બોલાવીને એનો માલિક બનાવ્યો. પણ એ પણ હરિદ્વારમાં આપણા નીમ કરોલી બાબા પાસે શીખવા આવ્યો કે જીવન શું છે. એલેક્ઝાન્ડર સિકંદર બખ્ત પણ આ દેશમાંથી સાધુ સંતોને ઉઠાયા કે આ દેશના સાધુ સંતો પાસે કઈ તાકાત છે કે આ ડરતા નથી. સાહેબ, આ એ દેશમાં આપણે જન્મ્યા છીએ, ત્યાં ગલીએ ગલીએ સાધુ સંત મહાત્માઓ છે. આ એ દેશ છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત, જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય, કોઈક માણસ આપણી વચ્ચે આવે અને અહીંયાથી આપણને કહે છે કે તું આમ જીવ. શંકર ભગવાન આયા, એમની જમાતમાં કોણ લોકો આયા, એમની નાતમાં કોણ લોકો આયા, એ બધી વાતો દ્વારા જીવનનું અંતિમ સત્ય આપણને શીખવાડવાની કોશિશ કરે છે. લાઠીવાળાઓને કહું છું, બાકીના 4 દિવસ જે કંઈ કથાના બાકી છે, એક માણસ ઘરે ના હોવો જોઈએ. બધા અહીં બેસજો. હું 40 વર્ષથી મોરારી બાપુની કથા, સૌથી નાનો જ્યારે અમારા પાલનપુરમાં આવ્યા હતા ત્યારે હું 7મા ધોરણમાં ભણતો હતો, અને પૂરેપૂરા દિવસ મારી બા જોડે બેસીને મેં સાંભળી હતી.
રામ ભગવાનને આજના યુગમાં સાંપ્રત સમયમાં શું રામ શું છે એ સમજાવવાનો માણસ આજે તમારા ઘર આંગણે આવ્યો છે. અને આપણે અહીં બેઠા કોઈ મોબાઈલ પર, કોઈ વાતોમાં, કોઈ જમવા જાય, કોઈ આ જાય, વચ્ચેથી ઊભા થઈને ચાલવા માંડી. આ કંઈ ગમે તેવો પ્રસંગ, આ શીખવું પડશે. અને યુવાનોને કહું છું, ઘરડા થઈને કથાઓ સાંભળવા ના જશો. આ ઉંમરમાં 15, 17, 18, 19 વર્ષે, 20 વર્ષે જજો. 9 દિવસમાંથી, 9 કલાકમાંથી, 9 મિનિટમાંથી 9 શબ્દો જો પત્તું પડી ગયું ને, બોસ બેડો પાર થઈ જશે. બેડો પાર થઈ જશે. કરોડો રૂપિયા ખર્ચીને શહેરમાં ના થાય એવી કથા અહીંયા આજે શિવમ ગ્રુપે બેસાડી છે. ત્યારે ઘનશ્યામભાઈ, એમના બંને ભાઈઓના આખા ગ્રુપને આપણે એક જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે એમણે એક અદ્ભુત કામ કર્યું છે. ઈશ્વર એમને વાપર્યા એનાથી 100 ગણા આપે તો આપશે જ. એમાં તો એક દાણો વાવો તો 100 દાણા ઉગે જ છે. એમાં કે ભગવાન આપણા કહેવા થોડો આપશે. પણ એક તમને કહું, એક માણસ પાસે 100 કરોડ રૂપિયા હોય અને 100 કરોડમાંથી 10 કરોડ રૂપિયા વાપરે તો એનો પહેલો નંબર કહેવાય કે એક માણસ પાસે 100 રૂપિયા હોય, 100 રૂપિયા વાપરે તો એનો પહેલો નંબર કહેવાય. તો આપણે નાના માણસ હોઈએ ને, તો આપણી પાસે જે એની બી સેવા કરવાનું છોડવું નહીં. નાની સંસ્થાઓમાં, ભજન મંડળીઓમાં, ગૌશેવા જે કરી શકો, મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જાઓ, મંદિરમાં ચપ્પલ ગોઠવ, પણ સેવા ભાવ રાખો. અને તમે એક દિવસ તમે જોશો કે એક સામાન્ય ગરીબ બ્રાહ્મણનો છોકરો મર્સિડીઝમાં ફરતો થઈ જાય. છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. મારી પાસે સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા, અને હમણાં મેં અહીંયા આણંદ પાસે એક 650 એકર જમીન લેવાનું નક્કી કર્યું છે. લગભગ પતી જશે અઠવાડિયામાં. અને 1000 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં યુનિવર્સિટી બનાવી રહ્યો છું. જે નરેન્દ્રભાઈનું વિઝન છે, સ્કિલ ડેવલપમેન્ટ. કેવી યુનિવર્સિટી બનાવી છે? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 50% એડમિશન ક્લોઝ. સાહેબ 90%, ભાઈ એડમિશન ફોર્મ જ નહીં મળે તમને. 50% ઉપર ક્લોઝ. એના માટે તો 30,000 સ્કૂલો છે. પણ જે ડબ્બાઓ છે, અને આ ડબ્બાઓને સંસ્કારો આપીશું, અને ગીતા, કુરાન, બાઇબલનું જ્ઞાન આપીશું, અને એને કહીશું કે તું નક્કી કર કે આમાંથી સત્ય શું છે. તું મા બાપને પગે લાગજે, તું જીવન સાથી માટે ફાંફા ના મારતો, તું કસરત કર, તું બોડી બનાવ, તું ભાઈઓ. અને આ માણસો તમે જોજો ક્યાં પહોંચી જાય. આ ચક્ર એક પૂરું થયું છે. ફરીથી સંસ્કૃતિને જીવંત કરી અને આ દેશને મહાસત્તા, વિશ્વગુરુ બનાવવાની જે વાત છે, જરાય ખોટી નથી. ફરીથી બનશે ને બનશે જ. એટલે મને તો આજે બહુ જ ખુશી છે. પહેલા તો હું અહીંયા ઉપર ચડતો ત્યારે મારા પગ ધૂસતા હતા કે જે વ્યાસપીઠ, મોરારી બાપુ જેવા સિદ્ધ લોકો વાત કરતા ત્યાં ઉભા રહી. કે મને, હું સાયન્સનો વિદ્યાર્થી, મારી જબાન મને ખબર ના પડે શું બોલાય કે ના, કે હું વક્તા નથી, હું તો બિઝનેસમેન છું. પણ મારું દિલ બહુ સાફ છે. મને એમ થાય કે આટલી મોડી રાતે તમે લોકો આવીને બેઠા છો તો કંઈક લઈને જાઓ. પણ ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું કે જોઈન્ટ ફેમિલીમાં રહેજો. તકલીફો હાલ, હું સવજીભાઈ જોડે વાત કરતા મારી આંખમાં પાણી આવી ગયા હતા. હું મારી બધી વાતો ઘણી સવજીભાઈ જોડે શેર કરું. તકલીફો તો પડશે, પણ રહેજો. મા બાપને કદી દુઃખી ના કરતા, કદી દુઃખી ના કરતા. ગમે એટલા મોટા તોપ બની જાઓ કે કશું ના હોય, પણ મા બાપ એ જ ભગવાન છે. જીવન સાથી માટે છોકરા છોકરીઓ ફાફા મારશો નહીં, એ નક્કી છે. યોગ્ય સમય મળે પરણી જવાનું, કોઈ દાલદર, પણ આ બધા ચક્કરોમાં પડશો નહીં. આઈ લવ યુ ને જાનું ક્યાં છો. આ આઈ લવ યુ મા બાપને કહેવાનો શબ્દ છે, પણ ઘરમાં નહીં કહેતા એટલે બહાર વપરાય છે. આવો આ સરસ દેશ છે, આવી સંસ્કૃતિ વાળો દેશ છે. અને આવા વ્યાસપીઠો પરથી આવા મહાન તંબુઓ, બધા સમિયારા બાંધી અને લોકો તમને ઘર બેઠે આવી અને મીઠાઈ પરસે છે, ખવડાવે છે. કેટલું સરસ લેઝર શો કરે, હોસ્પિટલો ખોલે, અને તોય આપણે